હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશ સરના ઓસમ પ્લેટફોર્મની અંદર. વિદ્યાર્થી મિત્રો, પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 3 ની અંદર દરેક વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમે બધાએ પેપર 4 સિરીઝનો એપિસોડ નંબર 1 અને 2 જોયેલો હશે. ચાલો તો પેપર 4 સિરીઝના આ એપિસોડ નંબર 3 ની અંદર આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતના ચેપ્ટર નંબર 3 શ્રેણિક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલાઓ, ઉદાહરણો અને એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. તો આર યુ રેડી? વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક અને પેન લઈને બેસી જાઓ. આજના સેશનની અંદર સંપૂર્ણ ચેપ્ટર નંબર 3 શ્રેણિકને આપણે એક્સપ્લોર કરવાના છીએ. તો રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, નોટ અને ટેક્સ્ટબુક અને પેનની સાથે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ 12 સાયન્સ ગણિત શ્રેણિક ચેપ્ટર એટલે કે મેટ્રિક્સ. આ મેટ્રિક્સની અંદર તમે આઈએમપી, એમસીક્યુ અને દાખલાઓ અહીંયા ટીક કરવા જઈ રહ્યા છો. ત્યારે એક સલાહ છે મારી કે જે કાંઈ પણ અહીંયા હું તમને આઈએમપી દાખલાઓ અથવા એમસીક્યુની ચર્ચા કરું છું એ તમે 100% પ્રિપેર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે એ જે દાખલાઓ છે, જે એમસીક્યુ છે, જે ઉદાહરણ છે એ બોર્ડની એક્ઝામમાં આવવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે હું તમને ટીક કરાવું છું અને તેમાં વધારે તમને ધ્યાન આપવાની સલાહ આપું છું. બાકીના જે દાખલાઓ છે તમારે પ્રિપેર કરવાના જ છે, પણ જે હું તમને ટીક કરાવું છું એમાં તમારે વધારે ધ્યાન આપવાનું છે. એમાં તમારે 200% ધ્યાન આપવાનું છે. 100% નહીં, કેટલા ટકા? 200%. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી જઈએ આપણે ટેક્સ્ટબુક તરફ. આપણી જ ટેક્સ્ટબુક એનસીઈઆરટી ટેક્સ્ટબુક એટલે કે ચેપ્ટર નંબર 3 શ્રેણિક મેટ્રિસીસ, શ્રેણિકો. રેડી વિદ્યાર્થી મિત્રો? પહેલા ચેપ્ટર કોઈ પણ આપણે વાંચતા પહેલા, કોઈ પણ ચેપ્ટરને આપણે પ્રિપેર કરતા પહેલા બોર્ડની એક્ઝામમાં તે ચેપ્ટર કેટલા માર્ક્સમાં આવવાનું છે અને કેટલા માર્ક્સનું આવવાનું છે, તેની સાથે એમાંથી કેટલા માર્ક્સનો સવાલ, કેટલા માર્ક્સનો દાખલો આવવાનો છે તેના વિશેની આપણને નોલેજ હોવું જોઈએ. એ ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના ગુણભારની વાત કરીએ. ચાલો ઝડપથી આપણે તો ગુણભારની વાત કરીએ ત્યારે વાત કરતા મને આનંદ થાય છે કે અહીંયા 4 એમસીક્યુ પૂછાવાના છે. 3 માર્ક્સનો એક દાખલો રહેવાનો છે. 3 માર્ક્સનો દાખલો એ પણ કેટલો? 1, એટલે 1 ગુણ્યા સેમ 1 ગુણ્યા 4 માર્ક્સનો એક દાખલો રહેવાનો છે. જનરલ વિકલ્પ સાથેની વાત કરું છું. ટોટલ 4 ને 4 8, 9 10 11 માર્ક્સનો કુલ ગુણ રહેવાનો છે તમારો. તો આટલો વધારે ગુણભાર હોય ત્યારે આ ચેપ્ટર તમારે શીખી લેવું ખૂબ અગત્યનું છે. હા, એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરની અંદર ભૂલ થવાની શક્યતા સૌથી વધારે છે. પણ જો તમે આને પ્રિપેરેશન કરશો, આને વધારે સોલ્વ કરશો તો સ્પીડ પણ વધશે અને સાથે સાથે તમારી જે ભૂલ થાય છે એ ભૂલ પણ થવાની શક્યતાઓ ઘટશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય છે કે ભાઈ પ્રેક્ટિસ મેક્સ મેન ઓલવેઝ પરફેક્ટ. કે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે તમે પરફેક્ટ બનશો, વધારે તમને આવડવાનું છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 શ્રેણિકને આપણે સંપૂર્ણ એક્સપ્લોર કરીએ કે એ શું કહેવા માગે છે. અહીંયા તમને 3 માર્ક્સ, 4 માર્ક્સ અને એમસીક્યુની હું ચર્ચા કરવાનો છું. આર યુ રેડી? ચાલો તો ટેક્સ્ટબુક લઈને રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. શ્રેણિક ચેપ્ટર તમે જાણો છો. રેડી? વાસ્તવિક સંખ્યા, કાલ્પનિક સંખ્યાની લંબચોરસ અથવા ચોરસ રૂપની જે ચાસણી બનાવવામાં આવે છે અહીંયા. રેડી? જે રચના બનાવવામાં આવે છે, રચનાને શું કહેવામાં આવે છે? શ્રેણિક કહેવામાં આવે છે. તો આ શ્રેણિકની અંદર આગળ વધતા કક્ષાવાળા ખાસ એમસીક્યુ પૂછાશે તમને. કક્ષા નક્કી કરવાના. કક્ષા નક્કી થઈ ગયા પછી 2 શ્રેણિકનો ગુણાકાર આવશે. તો ગુણાકારની કક્ષા કેટલી હશે? અથવા તો પરિવર્ત શ્રેણિક આવે તમને યાદ હોય તો એ ડેશ કહેવાય. રેડી? ટ્રાન્સપોઝ કહેવાય. તો ટ્રાન્સપોઝની કક્ષા પણ આવશે. તો એમસીક્યુની અંદર ખાસ હાઇલાઇટ કરજો કક્ષા. કક્ષાવાળા જે એમસીક્યુ છે એ પૂછાવાના ચાન્સીસ વધારે છે. એટલે હું તમને જે કહેતો જાવ એ ખાસ તમે સમજતા જજો. હાલો આગળ વધતા બધા શ્રેણિકના પ્રકારો. વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક કોને કહેવાય છે ખાસ પરીક્ષા આપતા પહેલા તમે શીખી લેજો. એકમ શ્રેણિક. રેડી? એકમ શ્રેણિક 1/1 નો, 2/2 નો, 3/3 નો. આર યુ રેડી? ઓકે. શૂન્ય શ્રેણિક બધા ઘટકો 0 હોય. ચાલો હવે આપણે આગળ આવતા કેવા પ્રકારના દાખલાઓ પૂછાઈ શકે. ચાલો, એમસીક્યુ માટે બેટા હોઈ શકે, યાદ રાખજો. એમસીક્યુ માટે ઉદાહરણ નંબર 5 ટીકમાં કર્યું તમે. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 3.1 ની અંદર શું અગત્ય ધરાવે છે? સ્વાધ્યાય 3.1 અગત્યમાં ધરાવે છે
કે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એમાં કક્ષા પૂછેલી છે, ઘટકોની સંખ્યા, દરેક ઘટકો મેળવવાના છે, એ દરેક વસ્તુ MCQમાં આવી શકે, કોઈ દાખલામાં પૂછાય નહીં. ઓકે, ચાલો આને કરી નાખો. ઇરેજ સમજાઈ ગયું છે કે આ દરેક વસ્તુ MCQ પૂછાય. તે જ રીતે ચોથો પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન છે, બંને MCQમાં કોઈને કોઈ આ રકમ તમને આપી દે ને એમ કે ભાઈ આમાંથી A22 મેળવો, પૂછી નાખે તમને, તો બધી જગ્યાએ I અને J દેખાઈને 22 મૂકવાનું હોય છે, તમને ખ્યાલ છે. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો હા આવી જાઓ વિદ્યાર્થી મિત્રો. આ તમને પૂછી શકે છે છઠ્ઠો પ્રશ્ન MCQ માટે. એટલે હું તમને અહીંયા MCQ ની પણ ચર્ચા કરું છું, એટલે તમને એવું ન થવું જોઈએ કે સર આ તો વધારે તમે ટીક માર્ક કરાવો છો કોઈ એક સ્વાધ્યાયમાં. એવું નથી બેટા, હું અહીંયા MCQ ની વાત કરું છું, દાખલામાં જે આવ્યો જ નથી હું. તો દાખલાઓ પાર્ટ B ની અંદર આવું ત્યારે તમે મને કહેજો કે સર સાચી વાત છે. હાલો, એક આ MCQ ખાસ હે પાર્થ, આ MCQ તારે ખાસ શીખી લેવો જરૂરી છે. કદાચ તમને ન આવડતો હોય તો હું તમને શોર્ટકટ આપી દઉં. કેટલા ઘટકો છે? 1 અને 2, તો 2 લખવાના તમારે. જેટલા પણ ઘટકો આપેલા હોય, કદાચ 0, 1, 2, તો એ 3 ઘટકો આપ્યા કહેવાય. તો 3 ઘટકો આપ્યા તો એ 3 લખવાના. રેડી? કક્ષા કેટલી છે? એ કક્ષાનો ગુણાકાર ઉપર લખવાનો, 3 તેરી 9 ઉપર લખવાનો. જવાબ આવશે 512. આ શોર્ટકટ તમને શીખવાડી દીધી છે. રેડી? બસ, વિડીયોને લાઈક કરી દીધું હશે તમે. ચાલો આ સાથે વિડીયોને લાઈક કરી દો. મજા આવી હોય તો આગળ વધીએ. હવે આગળ વધતા મને ખ્યાલ આવે છે કે આપણે આવી ગયા છે ધીમે. આ બધું તો છે જ જરૂરી, ઇમ્પોર્ટન્ટ જ છે, પણ મેન ઇમ્પોર્ટન્ટ તમને કહેવાનું છે એ હજી આગળ આવશે. સો ટેન્શન નહીં લો તમે, ટેન્શન નહીં લો. વિદ્યાર્થી મિત્રો, એક દાખલો તમે જુઓ. આ દાખલો ઇઝી પેપર પૂછાય ને ત્યાં 3 માર્ક્સમાં હોઈ શકે. ઇઝી પેપરની વાત કરું છું, ઇઝી પેપર પૂછાય તોની વાત કરું છું કે આ દાખલો તમને પૂછી શકે 3 માર્ક્સની અંદર. રેડી? ઓકે, ચલો x + y, x - y આ પૂછે છે MCQમાં, ગુજકેટમાં હોતે. એટલે MCQની પણ અહીંયા ચર્ચા કરી દઉં છું, ગુજકેટની પરીક્ષાની પણ ચર્ચા કરી દઉં, કયા MCQ પૂછાવાના છે તમારા. ચાલો આગળ વધીએ. કાંઈ વાંધો નહીં, હાલો હજી આવી જાઓ. હાલો, આ તમે જોઈ રહ્યા છો ઉદાહરણ નંબર 11. કરો ચાલો ટીક માર્ક. 3 માર્ક્સની અંદર IMP ધરાવે છે. ટીક માર્ક કર્યું તમે. 3 માર્ક્સમાં તમે શું ધરાવે છે? IMP ધરાવે છે. ઓકે, ચલો આગળ વધીએ. હાલો આવી જાઓ. શ્રેણિકના ગુણાકાર. હવે બધા દાખલાઓ ધીમે શરૂ થવાના છે. સો આર યુ રેડી? જે તમને પાર્ટ B ની અંદર કામમાં લાગવાના છે. ચાલો, આ બધું ટેક્સ્ટ બુકનું જ છે, તમે પણ મારી સાથે પેજ ફેરવતા હશો. ચાલો આગળ આવી જ જાઓ, આગળ જ જાઓ. આ બધું તો તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ગુણાકાર કરવાનો છે. હાલો, હવે આવી ગયા દાખલાઓની અંદર 4 માર્ક્સ માટે. આર યુ રેડી? ધીસ એક એક્ઝામ્પલ નંબર 18, ઉદાહરણ નંબર 18. ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ પણ જોઈ શકે છે. સેમ ક્વેશ્ચન તમારે ગોતી લેવાનો, એ જ ક્વેશ્ચન. રેડી? તમારી બુકમાં પણ હોય છે, ખાલી ઇંગ્લિશમાં લખેલું હોય એટલો જ ફેરફાર હોય. એટલે વિધાનસભાની ચૂંટણી વાળો છે ખાસ છે, એ પણ તમને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર. મે બી કે 4 માર્ક્સમાં બી હોય. બોર્ડવાળા જો મહેરબાન થઈ જાય આપણા ઉપર તો પૂછી નાખે 4 માર્ક્સની અંદર 100. ઓકે, તો 3 અને 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આવી જાઓ સ્વાધ્યાય 3.2 ની અંદર. જે જરૂરી છે ત્યાં જ આપણે જઈએ. સીધું જરૂરી છે તે જ પેજ ઉપર આપણે જતા રહીએ. તો હવે જરૂરી છે એની તમને વાત કરું તો 3 માર્ક્સ માટે 13મો. 4 પછી આગળ વાત કરીએ તો 8મો પ્રશ્ન 3 માર્ક્સ માટે બંને. આ ઉપરનો પણ પ્રશ્ન જે 7મો ક્વેશ્ચન હતો એ 7, 8 બે IMP છે 3 માર્ક્સ માટે. ઓકે, રેડી? ચાલો હવે જે મેન વસ્તુ શરૂ થવાનું છે તે અહીંયા છે. મોસ્ટ IMP આ 4 માર્ક્સ. રેડી? ધીસ ઇઝ 3 માર્ક્સ, 4 માર્ક્સ. IMP નો દોર શરૂ થઈ ગયો છે. ધીસ ઇઝ 3 માર્ક્સ. 15, 16, 17, 18, 19 કેમ રે ભૂલાય તને? IMP 4 માર્ક્સ. રેડી? મોસ્ટ IMP લાઈનમાં તમે જોઈ લેજો. આ તો તમને દાખલાઓ આવડવા જ જોઈએ. 3 માર્ક્સ અને 4 માર્ક્સના છે બધા જ, આખું પેજ.
એટલે કે આખું તમે જોઈ રહ્યા છો 1500, 17, 18, 19 અને આ પુસ્તક ભંડોળવાળો છે 3 માર્ક્સમાં. જો ઇઝી પેપર પૂછાય રેડી તો 3 માર્ક્સમાં આવે રેડી. ખાસ 3 માર્ક્સમાં ઇઝી પેપર પૂછાય તો, મીડિયમ પૂછાય તો બી આને ચાન્સ ઓછા છે કે આવે એવા. ચાલો આગળ વી આવી. MCQ તો છે જ IMP. હાલો આગળ વી આવો આવી જ જાઓ. ચાલો રેડી. નોટ અને પેન લઈને 20 સબમિટ અને સબમિટ ખાસ MCQ માટે પ્રિપેર કરી નાખજો. સબમિટ અને 20 સબમિટ. ચાલો અહીંયા એક દાખલો રહી ગયો. ઓકે 4 માર્ક્સ માટે વિદ્યાર્થી મિત્રો, મે બી કે 3 માર્ક્સમાં પણ અમુક જગ્યાએ અમુક વર્ષોમાં પૂછેલા છે. મોસ્ટ ટાઈમ બી તમે ક્વેશ્ચન તો જુઓ. સમિત અને વિસમિતના સરવાળા તરીકે રજૂ કરો. તમને સૂત્ર યાદ હશે. સૂત્ર કોઈ પણ A બરાબર કે B બરાબર છે એને આપેલું છે. ધારો કે B બરાબર હોય તો તમારે આટલી કિંમત ગોતવાની છે. રેડી. આ કિંમત વત્તા કરવાનું 1/2 B માઇનસ B ડેશ. વિદ્યાર્થી મિત્રો આ ભાગ છે એ વિસમિત વાળો છે પાછળનો, અને આગળનો ભાગ છે એ સમિત વાળો છે. તો આ સૂત્ર તમે ખાસ મોઢે કરી લો. અહીંયા મેં લખેલું છે, કદાચ તમને આ સાથે સાથે રિવિઝન પણ થતું જશે. સમિત અને વિસમિતના સરવાળા તરીકે રજૂ કરો. એમાં આ બે તમારે કિંમતો ગોતવાની અને સરવાળો કરવાનો. બસ સરવાળો કરીને છોડી દેવાનો. સરવાળો સોલ્વ કરવાની જરૂર નથી, કારણ કે સમિત અને વિસમિતના સરવાળા તરીકે રજૂ કરવાનું કીધેલું છે. એમાંનો આન્સર જોશો ને તો પણ તમને ખ્યાલ આવશે. જો આના આન્સરમાં 2 સરવાળા સ્વરૂપે રજૂ કરવાનું કીધું છે. આ વેરીફાઈ કરીને કીધું છે કે જવાબ B જ આવે પ્રોપર. એમ તમે આ કદાચ સ્ટેપ નહીં લખો તો બી પરીક્ષામાં હાલે. તમારે ખાલી આ 2 ભાગ બતાવવાના છે. ઓકે ચલો આગળ વધીએ. સ્વાધ્યાય 3.3 તરફ આપણે આગળ વધતા હોય ત્યારે કયા પ્રશ્ન આવી શકે છે પરીક્ષાની અંદર? તો ક્વેશ્ચન નંબર 10 રેડી. તમે જો બધા સરખા જેવા છે રેડી. હમણાં ઉદાહરણ જોઈએ જ ઉદાહરણ છે એટલે વધારે તમે ટીક નથી કરાવતો એવું ન સમજતા સર વધારે ટીક કરાવે છે. અહીંયા ઉદાહરણમાં આવી ગયું એ જ છે, ખાલી તમને રકમ ચેન્જ કરી, બાકી રીત તો સેમ જ છે. પ્રેક્ટિસ કરવા માટે તમારે કામમાં લાગશે. રેડી. તમારે આ પ્રેક્ટિસ કરવા માટે યુઝફુલ થશે. દરેક ક્વેશ્ચન પૂછાય છે ફોર 4 માર્ક્સ એન્ડ ઓલ્સો 3 માર્ક્સ માટે. ચાલો હવે આવી જાય આપણે આગળ પ્રકીર્ણન સ્વાધ્યાયની અંદર. આ પ્રકીર્ણન સ્વાધ્યાયની અંદર આ જે છે આ એને તમે મોઢે કરો, એટલે કે યાદ રાખો અથવા યાદ રાખો. એની કોઈ પણ તમને ઘાત પૂછ્યું હોય એટલે સોલ્યુશન આ રીતે જ આવે કે કોઈ પણ ઘાત, ધારો કે 3 ઘાત પૂછેલી છે A³ તો થીટાને 3 વડે ગુણી દો. દરેક થીટાને 3 વડે ગુણી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું છું. આ વિડીયો તમે જોઈ રહ્યા હોય તો તમારા માટે ખૂબ અગત્યનો છે. અને આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરી દો, કારણ કે આ વિડીયો એ ખૂબ જરૂરી છે. રેડી. કદાચ તમને એમ થતું હશે સર આ શું તમે કરાવો છો, IMP આપતા ભણાવો છો ખરા, પણ નહીં. મારે તમને આખું ઇન ડિટેલમાં જે પૂછાય છે અને કયા લેવલનું પૂછાય છે એની વાત કરવી છે. એટલા માટે હું તમને બહુ ઊંડાણપૂર્વક લઈ જાઉં છું. કોઈ પણ દાખલામાં કે એ આપેલો હોય તો કોઈ પણ ઘાત પૂછે તો ખૂણા અરે એ ઘાતનો ગુણાકાર કરી દેવાનો. ચાલો ગુણધર્મો તો ખાસ કામના જ છે. હવે આવી જાવ અહીંયા પ્રકીર્ણન સ્વાધ્યાયની અંદર તો 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અહીંયા ખાસ જોવાનું A ડેશ અને A છે. A ડેશ A બરાબર I છે. ઘણા લોકો પેપર લખતા હોય તો આ રીતે સોલ્વ કરે છે. ડેશ પાછળ લખી નાખે, બરાબર જોવે નહીં, ફોકસ ન કરે કે ક્વેશ્ચનમાં શું આપેલું છે. પાછળ ડેશ લખી નાખે, પછી કે જવાબ આવ્યો નહીં. આ જવાબ બદલાઈ જશે. જવાબ સેમ આવતો નથી. A ડેશ અને A કરવાથી અને A અને A ડેશ કરવાથી જવાબમાં ગુણાકારમાં અલગ આવે છે. ગુણાકાર. ઓકે તો યાદ રાખજો. જવાબ તમને અઘરો પડશે. આ રીતે જે આપેલી છે રીતે જ કરશો તો ફટાફટ તમને સોલ્વ થઈ જશે. ચાલો આગળ વધીએ. એ તમે કરી નાખ્યું હોય તો 3 માર્ક્સ માટે ફરી એક વખત તમારી સમક્ષ આ 3 માર્ક્સ સેમ લાઈક ધીસ 3 માર્ક્સ ઓલ્સો MCQ મે બી કે ગુજકેટમાં MCQમાં પણ પૂછાયેલું છે. ભૂતકાળની ચર્ચા કરું તો ગુજકેટ એક્ઝામમાં MCQમાં પણ પૂછાયેલો છે. અને આ જે ક્વેશ્ચન છે એ 4 માર્ક્સમાં IMP છે. IMP ધરાવે છે ઉત્પાદન XYZ વાળો. એ તમને 4 માર્ક્સમાં. ઓકે રેડી. ટીક કરી નાખ્યું દરેકે. જોઈ લો બરાબર. આ 2 સેમ છે, ચોથો છઠ્ઠો અને 7મો. હાલો આગળ વાત કરીએ. અને છેલ્લો એક તમારે તો આ તો તમને આવડવો જ જોઈએ.
રેડી? મોસ્ટ આઈએમપી છે તમને આવડવો જ જોઈએ. 8મો દરેકને આવડવો જોઈએ. ઓકે, ચાલો તો અહીં સાથે ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. તે પહેલાં હજી એક વખત વિદ્યાર્થી મિત્રો એક અહીંયા ઉદાહરણ નંબર 25 મોસ્ટ આઈએમપીમાં આપણે રહી જાય છે 4 માર્ક્સ માટે. 4 માર્ક્સ માટે રહી જાય છે એટલા માટે હું તમને ફરીથી કહી દઉં કે ઉદાહરણ નંબર 25 જેમાં CD માઇનસ A બરાબર CD માઇનસ AB બરાબર 0 D ગોતવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો તે જે તમને કીધેલા છે આઈએમપી ટીક કરાવેલા છે તે તમારે ખાસ 200% કરીને જવાના છે પરીક્ષા પહેલાં. રેડી? કોઈને કોઈ આ જે ટીક કરાવ્યા એમાંથી જ બોર્ડની પરીક્ષામાં હોઈ શકે તેમ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડીયો તમે જોઈ રહ્યા હોય તો ખાસ પ્રિપેર કરજો અને આ વિડીયોને જેટલો બનેલો તમે તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરજો. મારો વિડીયો શેર કરજો એમ હું તમને કહી રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો બીજી એક ચર્ચા, પેપર 4 સિરીઝના એપિસોડ નંબર 3 નો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે, પણ એપિસોડ નંબર 4, 5, 6 અને આગળના 13 એપિસોડ સુધીના વિડીયો જોવાનું તમને ભૂલાય નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આજનો આ વિડીયો રાખીએ. મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સાવધાન રહો, સતર્ક રહો અને જોતા રહો કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મને. મળીએ. જય હિન્દ, જય ભારત.